गुड आफ्टरनून फ्रेंड्स। स्टैंडर्ड 11 विषय अर्थशास्त्र यूनिट 7 भारतीय अर्थतंत्र। तो मित्रों, આપણે ગયા વખતે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર એ આપણે શીખ્યા. એની અંદર આપણે જોયું કે બ્રિટિશરોએ ભારતમાં રેલવે સ્થાપી, વાહન વ્યવહાર, બેંક, આ બધી સગવડતા બ્રિટિશરોએ ભારતમાં ઊભી કરી. પણ ભારતનું કલ્યાણ કરવા માટે એમનો હેતુ નહોતો. એમણે પોતાનું બિઝનેસ સારી રીતે ચાલે, ભારતમાંથી પૈસા કમાવા, નફો કમાવો, એની પ્રવૃત્તિ વધારે કાર્યક્ષમ રીતે થઈ શકે એ માટે એમણે આ બધો વિકાસ કરેલો. હવે મિત્રો, એનાથી આગળ સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર. સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો એના કયા કયા મુદ્દાથી એને સરખાવી શકાય, તો સૌથી પહેલો મુદ્દો છે માથાદીઠ આવક. માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક $5,150. નોર્વેની $63,909. અને બાંગ્લાદેશની $2,713. બરાબર. તો માથાદીઠ આવકમાં આપણે ક્યાં છીએ એ આપણને ખબર પડે. $5,150 માથાદીઠ આવક આપણે આઝાદ થયા તે સમયે જે કંઈ હતું એના પ્રમાણમાં ઘણો સારો વિકાસ કરેલો છે. પરંતુ દુનિયામાં સૌથી વધુ માથાદીઠ આવક કોની? નોર્વેની. દુનિયામાં સૌથી વધુ સમૃદ્ધ દેશ નોર્વે. નોર્વેની માથાદીઠ આવક 63,909. તો એની કમ્પેરિઝનમાં ઘણી ઓછી છે. અને આપેલા લિસ્ટમાં સૌથી ઓછી માથાદીઠ આવક બાંગ્લાદેશની. તો આપણે એના કરતાં સારી પરિસ્થિતિ છે, પરંતુ હજી આપણે ઘણા સુધારાની જરૂર છે. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો બીજો મહત્વનો મુદ્દો છે ખેતી. આઝાદી સમયે $72% લોકો ખેતી ઉપર આધારિત હતા. બે 2014માં 49%. મિત્રો, જેમ જેમ
ખેતી ઉપરનું ભારણ ઘટે એ વિકાસનું લક્ષણ કહેવાય છે. જેટલા ઓછા લોકો ખેતી ઉપર આધારિત હોય એટલો દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વધારે કાર્યરત છે એમ કહેવાય. તો મિત્રો, આઝાદી સમયે ભારતમાં 100માંથી 72 લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હતા, જે સુધરીને 2014માં 49% લોકો ખેતી ઉપર આધારિત હતા. મિત્રો, પર્સન્ટેજ તો ઘટ્યા છે જ, પરંતુ વસ્તી વધવાની સાથે પર્સન્ટેજ ઘટ્યા છે, જે ભારતની વિકાસ ક્ષેત્રે હરણફાળ દર્શાવે છે. આઝાદી સમયે ભારતની વસ્તી 36 કરોડ હતી અને 2014માં ભારતની વસ્તી 130 કરોડ હતી. 36 કરોડથી 130 કરોડની વસ્તી વધવા છતાં આપણે ખેતીમાં પર્સન્ટેજ ઘટાડી શક્યા છીએ. એટલે એટલા વધારે લોકો ખેતીને બદલે ઉદ્યોગ અથવા તો સેવામાં રોજગારી મેળવતા થયા છે, જે વિકાસનું લક્ષણ છે. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની વાત કરવામાં આવે તો ત્રીજો મુદ્દો આવે છે ઉદ્યોગ. બે તૃતીયાંશ ભાગની નિકાસ રાષ્ટ્રીય આવકનો 26% ભાગ માટે ભારત ઔદ્યોગિક દેશ નથી. મિત્રો, ઉદ્યોગોની વાત કરીએ તો ભારતની જે કુલ નિકાસ છે એમાંથી 2/3 બે તૃતીયાંશ ભાગ મતલબ 66%, બે તૃતીયાંશ એટલે 66%, 66% ભાગની નિકાસ ઉદ્યોગ ક્ષેત્રની છે, જે ખૂબ સરસ કહેવાય. તો ભારતની વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય, કારણ કે ભારતની નિકાસનો 66%, બે તૃતીયાંશ ભાગ ઉદ્યોગોમાંથી આવે છે. આથી ભારતે ઉદ્યોગ ક્ષેત્રે સારો એવો વિકાસ કર્યો છે. પણ એ વિકાસ અપેક્ષિત વિકાસ કરતાં ઘણો ઓછો છે, કારણ કે ઉદ્યોગો રાષ્ટ્રીય આવકમાં માત્ર 26% ભાગ આપે છે. એટલે ભારત ઔદ્યોગિક દેશ નથી. ભારત ઔદ્યોગિક દેશ નથી. ભારતે ઔદ્યોગિક દેશ બનવા માટે નિકાસમાં જેવી રીતે વધ્યું છે એવી રીતે રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં ઉદ્યોગોનો વ્યાપ વધવો જોઈશે. નેક્સ્ટ, સેવા. મિત્રો, સેવા એટલે રવિવારે પાંજરાપોળમાં સેવા કરવા જાય છે એ સેવા નહીં.
એ સેવા નહીં. સેવા એટલે બેન્કિંગ સેવા, ઇન્સ્યોરન્સ સેવા, એજ્યુકેશન સેવા, મેડિકલ સેવા. કારણ કે આપણે અર્થશાસ્ત્ર કોમર્સ ભણી છીએ એટલે જે સેવા પૈસા લઈને વેચવામાં આવે એ સેવા. તો સેવા ક્ષેત્રમાં ભારતે અદ્ભુત વિકાસ હાંસલ કર્યો છે. અદ્ભુત વિકાસ હાંસલ કર્યો છે. રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો 52% ફાળો છે. બરાબર. સેવા ક્ષેત્રમાં ભારતે અદ્ભુત વિકાસ હાંસલ કરેલો છે. સેવા ક્ષેત્રનો ફાળો ભારતની રાષ્ટ્રીય આવકમાં 52% છે. મતલબ આપણે બેંક, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, મેડિકલ આ બધી બાબતોમાં ખૂબ સારો વિકાસ કરી શક્યા છીએ. ફિફ્થ મતલબ પાંચમું, વસ્તી. 1901માં ભારતની વસ્તી 23 કરોડ હતી. 2011માં ભારતની વસ્તી 121 કરોડ હતી. ભારતનો વસ્તી વિસ્ફોટ ચિંતાજનક છે. બરાબર. તો વસ્તી જેટલી વધારે હોય રોજગારીની એટલી તક દેશે ઊભી કરવી પડે. જો વસ્તીના પ્રમાણમાં રોજગારીની તક ઊભી ન થાય તો બેરોજગારની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ તેમ દેશ પાછળ પડતો જાય, અવગતિ કરતો જાય, ગરીબ બનતો જાય. તો વસ્તી ઓછી હોય એ દેશ ઝડપથી સમૃદ્ધિ પામી શકે. 1901માં ભારતની વસ્તી 23 કરોડ હતી અને 2011માં 121 કરોડ. મતલબ આપણે લગભગ એમાં 100 કરોડનો વધારો કર્યો છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ ચિંતાજનક છે કારણ કે એટલા લોકો માટે રોજગારી આપણે ઊભી કરી શકતા નથી. મિત્રો, આ ટ્રેડિશનલ ઇકોનોમિસ્ટનો મત છે. મોડર્ન ઇકોનોમિસ્ટ આના અંગે થોડી જુદી માન્યતા ધરાવે છે. જેમ જેમ તમે આગળ ભણશો બીકોમ, બીબીએ, એમબીએ, એમ તમને ખ્યાલ આવશે કે આપણી વસ્તી આપણા માટે ધીમે ધીમે તાકાત બનતી જાય છે. આપણી વસ્તીના કારણે આપણી પાસે મોટું માર્કેટ છે. આપણે ત્યાં ટૂથપેસ્ટ વેચનાર કંપની પણ પોતાનું વેચાણ 121 કરોડને આંબી જાય એટલું રાખી શકે છે. તો ભારતમાં ધંધો કરવા માટે ફોરેનવાળા જે થનગને છે અને આપણે ગમે તેવા કાયદા ઘડીને એમને ગૂંચવીએ તો પણ અહીંયા ધંધો કરવા લાઈન લગાવે છે. એનું કારણ છે આટલું મોટું માર્કેટ.
આ આધુનિક અર્થશાસ્ત્રીઓનો મત છે. તો વસ્તી બોજારૂપ પણ છે, એમાં કોઈ સવાલ નહીં. વસ્તી ઉપયોગી પણ છે, એમાં પણ કોઈ સવાલ નથી. 6th, ગરીબી. ગરીબીની વાત કરીએ તો ભારત નિરપેક્ષ ગરીબી ધરાવતો દેશ છે, જે બહુ જ ખરાબ કહેવાય. નિરપેક્ષ ગરીબી ધરાવતો દેશ છે, આ એક ખરાબ બાબત કહેવાય. મિત્રો, નિરપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબી એટલે એવી પરિસ્થિતિ કે જેમાં દેશના અમુક લોકો પાસે એટલી આવક પણ નથી કે જેથી તેઓ અનાજ, કપડાં, રહેઠાણ, આરોગ્ય, મેડિકલ અને શિક્ષણ, આ 5 પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે. દેશના અમુક લોકો પાસે એટલી આવક ન હોય કે એ લોકો અનાજ, કપડાં, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ મેળવી શકે, તો એ લોકોને નિરપેક્ષ ગરીબ કહેવાય. અને આવી ગરીબી ધરાવનાર દેશને નિરપેક્ષ ગરીબી ધરાવતો દેશ કહેવાય, કે જે ખરેખર ખરાબ વસ્તુ છે. 2012માં ભારતમાં 22% લોકો ગરીબ હતા. ગરીબ મતલબ નિરપેક્ષ ગરીબ. 2012માં ભારતમાં 22% લોકો ગરીબ હતા. આ ઘણી મોટી સંખ્યા કહેવાય. 22% એટલે ઘણી મોટી સંખ્યા કહેવાય. પરંતુ ભારતની એચિવમેન્ટ ત્યાં છે કે આપણે આ 22% ઘણા બધા ઘટાડીને લાવેલા છીએ. આપણે ત્યાં આઝાદી સમયે આપણે ત્યાં 70% વસ્તી ગરીબ હતી. એને આપણે ઘટાડતા વસ્તીના વધારા સાથે ઘટાડતા 22%એ લાવી શક્યા છીએ. એટલે ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે, પણ છતાં હજી અપેક્ષા મુજબની પ્રગતિ નથી. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની વાત કરવામાં આવે તો 7મો પોઈન્ટ છે માનવ વિકાસ. માનવ વિકાસ. માનવ વિકાસ અહેવાલની રચના માનવ વિકાસ અહેવાલ ની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના આધારે આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના આધારે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે.
ભારત 2013માં ભારત 0.586 આંક સાથે 187 દેશોમાંથી 136માં નંબરે હતો. બરાબર. સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રમાં માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુનો, આપણે જેને યુનો કહીએ છીએ, UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના આધારે. 12મા ધોરણમાં આપણે આના વિશે ડીપમાં ભણવાનું છે. આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના આધારે માનવ વિકાસ આંક તૈયાર થાય છે. આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણના આધારે માનવ વિકાસ આંક તૈયાર થાય છે. 2013માં ભારતનો માનવ વિકાસ આંક 0.586 હતો, 0.586. 2013માં ભારતનો માનવ વિકાસ આંક 0.586 હતો. 187 દેશના લિસ્ટમાં 187 દેશના લિસ્ટમાં ભારત 136મા નંબરે હતો. ભારત 136મા નંબરે હતો. મતલબ માનવ વિકાસ આંકમાં ભારત ઘણું પાછળ છે. દુનિયામાં ભારતનો ક્રમ 136મો છે. આપણે ભલે ચોથા ક્રમે, ત્રીજા ક્રમે એવું ગણતા હોય, પણ જ્યારે આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણની વાત આવે ત્યારે ભારત દુનિયામાં 136મા ક્રમે છે. એટલે હજી આમાં ભારતે ઘણા સુધારા કરવાની જરૂર છે. મિત્રો, આ બોર્ડ વર્કનો એક ફોટો તમને મોકલી છીએ. બોર્ડ વર્કનો એક ફોટો મોકલી છે. નેક્સ્ટ, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો મિત્રો, આપણે જોયું કે ભારતમાં વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ છતાં વિકાસની પ્રક્રિયામાં ભારત હજી ઘણું પાછળ છે. તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોમાં સૌથી પહેલું આર્થિક વૃદ્ધિ.
3.5 GDP, એકાણુંના સુધારા પછી 6.8 2015 પછી મંદ. સેકન્ડ, રાષ્ટ્રીય આવકમાં ફાળો ખેતી 17.6%, ઉદ્યોગ 29.2% અને સેવા 52.7%. પછી માથાદીઠ આવક માથાદીઠ આવક 1950માં રૂપિયા 7,114, 2014માં 39,904. વસ્તી વધવા છતાં પછી રોજગારીનું સ્તર ખેતી 48.9%, ઉદ્યોગ 24.2%, સેવા 26.9%. પછી પાયાની સુવિધાઓ પાયાની સુવિધાઓમાં સિંચાઈ 45%, શિક્ષણ 73%, વીજળી 2,43,000 મેગાવાટ, રોડ રસ્તા 48.6 લાખ કિલોમીટર, વિશ્વમાં ચોથા નંબરનો રેલવે, વિશ્વમાં ચોથા નંબરનું રેલવે.
વિશ્વમાં યુએસ અને ચાઇના પછી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા. તો મિત્રો, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો ભારતનું અર્થતંત્ર માત્ર 3.5% જીડીપીથી વિકાસ પામતું હતું, જે ઘણું ઓછું કહેવાય. 1991ના સુધારા પછી વિકાસની પ્રક્રિયાએ વેગ પકડ્યો અને 6.8 સુધીનો વધારો નોંધાયો. 2015 પછી ફરીવાર વૈશ્વિક મંદીના પગલે નબળું પડ્યું છે, પરંતુ બધા જ લક્ષણો છે કે ફરીવાર વિકાસની પ્રક્રિયા ઝડપી બનવાની છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો, ખેતીનો 17.6% ફાળો. માત્ર મિત્રો, ભારતની ગરીબી, ભારતની જે કે પછાતપણું, એનું મૂળ ક્યાં છે? રોજગારીનું સ્તર ખેતીનું 48.9. ભારતના અડધ લોકો ખેતીમાં કામ કરે છે, પણ એમનું આવક કેટલી? તો કે 17.6. બરાબર. તો ખેતીમાં કાર્યદક્ષતા નથી, એફિશિયન્સી નથી. ઉદ્યોગમાં 24% લોકો કામ કરે છે અને 29% આવક ઉદ્યોગની છે. સેવા ક્ષેત્રમાં રોજગારી માત્ર 26%, પણ એમની ડબલ આવક 52%. તો સેવા ક્ષેત્રમાં ભારતનું પ્રદર્શન ખૂબ સારું છે. પછી માથાદીઠ આવક. 1950માં ભારતની માથાદીઠ આવક ₹7,114 હતી. મિત્રો, માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો જેમ જેમ વસ્તી વધતી જાય એમ જો આવક ન વધે તો માથાદીઠ આવક ઘટતી જાય. એના બદલે વસ્તીના વધારા સહિત માથાદીઠ આવક ઘણી વધારી શક્યા છીએ. વસ્તી વધવા છતાં આ ભારતની બહુ મોટી એચિવમેન્ટ છે. હજી પણ ભારત ખેતી પ્રધાન દેશ છે, કારણ કે 48.9% સૌથી વધારે લોકો ખેતી ઉપર નભે છે. સેવા ક્ષેત્રમાં 26%, ઉદ્યોગ ઉપર 24% અને ખેતીમાં 48%. સૌથી વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર નભે છે, માટે ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતે ઉદ્યોગ પ્રધાન દેશ થવું પડશે, તો જ એનો ઝડપી વિકાસ શક્ય બનશે. પાયાની સુવિધાઓ અને વિકાસની સાથે સીધો સંબંધ છે. સિંચાઈ 45% જ છે, 55% ખેતી સિંચાઈ વગરની છે, માત્ર ચોમાસા પર આધારિત. તો જેમ સિંચાઈ વધે એમ ખેત ઉત્પાદન વધે. તો સિંચાઈમાં ભારતનું પ્રદર્શન નબળું છે, એને સુધારવું જોઈએ. શિક્ષણ 73%. ભારતમાં 100માંથી 73 જણને લખતા વાંચતા આવડે છે. વીજળી 2,43,000 મેગાવોટ, ઘણું સારું એચિવમેન્ટ કહેવાય. વીજળીમાં ભારતનું એચિવમેન્ટ સારું છે. રોડ રસ્તા 48.6 લાખ કિલોમીટર, એ પણ બહુ સારું એચિવમેન્ટ છે. અને વિશ્વમાં 4થા નંબરનું રેલવે છે. મિત્રો, યુએસએ, ચાઇના, રશિયા અને પછી ઇન્ડિયા. સૌથી સારું રેલવે યુએસએનું, સેકન્ડ નંબરે ચાઇનાનું, ત્રીજા નંબરે રશિયાનું, ચોથા નંબરનું વર્લ્ડમાં સારામાં સારું રેલવે ભારતનું છે. અને વિશ્વમાં યુએસ અને ચાઇના પછી
ત્રીજા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની અર્થવ્યવસ્થા ત્રીજા નંબરની મોટી છે. મિત્રો આનો એક ફોટો પણ તમને મોકલી છે. આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરી છે. બરાબર. આ